જનપાને આજે આપણે એવા બેનને મળીએ છીએ જે વિધવા પેન્શન માટે લડાઈ કરે છે। મિત્રો, વિધવા પેન્શન ક્યારે લેતા હોય કે માણસ એના પોતાના સ્વજન ગુમાવી દે છે અને જો એને વિધવા પેન્શન માટે દર ભટકવું પડે તો એક માનવતા અને લાંછન છે। એવા જ આપણા બેનને કહેશું। બેન, તમે તમારી આ સ્થિતિ કહો। હું 6 મહિનાથી મામલતદાર ધક્કા ખાઉં છું, હજી મને પેન્શન ચાલુ આજે આવજો કાલે 6 મહિના બીજા મહિનાથી ધક્કા ખાઉં છું, કોઈ જવાબ નથી દેતું। હું જાઉં ઉપર જાઉં નીચે જાઉં ઓલી ઓફિસે જાઉં ઓલા કાગળ લઈ આવો વારંવાર ધક્કા ખવડાવે, કોઈ જવાબ જ નથી દેતું। બેન, તમને અહીંયા કેવો પ્રતિસાદ મળ્યો? ના, અહીં બહુ મજા આવી અને બેનું બહુ સરસ છે અને મારી બધી કહાની સાંભળી અને મને ઘણું આશ્વાસન આપ્યું। તમને એવું થયું હું એક ફેમિલીમાં આવી, આ એમ લાગે ફેમિલીમાં આવી બહુ મારી દીકરી છે એવું લાગ્યું? ખૂબ ખૂબ ધન્યવાદ। નમસ્કાર મિત્રો, આપણી અત્યારે જનસેવા કાર્યાલયમાં આપણે નૈનાબેનને મળીશું। નૈનાબેન શું સેવા માટે આવ્યા છે એ આપણે પૂછશું। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। હું મારા આધાર કાર્ડના નંબર ચેન્જ માટે આવી છું। મને આ બ્રાહ્મણ થઈને એક દીકરી અને આ અમારા બ્રાહ્મણના જ છે અને આવું સેવાનું કાર્ય કરે છે, તો મને એના માટે બહુ થોડું આશ્વાસન મળ્યું અને મને અપેક્ષા પણ છે અને હું આશા પણ રાખું છું કે મારું કામ જલ્દી તમને થઈ કેવો જશે પ્રતિસાદ અને મને હેલ્પ પણ મળી અને મને બહુ સારું લાગ્યું। કોઈ બીજાને પણ આપણે કોઈ વાત કરવી હોય કે કોઈના માટે તો પણ આપણે કરી શકીએ। મિત્રો, આ વિડીયોને શેર કરજો અને જરૂરિયાતમંદ સુધી પહોંચાડજો તાકી નાનાથી નાના માણસને હેલ્પ મળે। નિઃશુલ્ક સેવા છે તો બધાને શેર કરજો।